કેશોદના સરોડ ગામે ખોખો સ્પર્ધાનું આયોજન કેશોદ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ 3.0 ખોખો ભાઈઓ અને બહેનો સ્પર્ધાનું આયોજન ઘેડ પંથકમાં સરોડ ગામ મુકામે કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના માર્ગદર્શનમાં જૂનાગઢ જિલ્લા કક્ષા ગ્રામ્યની સ્પર્ધાઓનું આયોજન જુદા જુદા વિસ્તારમાં રમતગમતને પ્રાધાન્ય આપવા માટે થઈ રહ્યું છે। ત્યારે કેશોદ તાલુકા કક્ષાની ખો-ખો ભાઈઓ અને બહેનોના જુદા જુદા વય જૂથની સ્પર્ધા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી જૂનાગઢના માર્ગદર્શનમાં ઘેડ વિસ્તારના પ્રોત્સાહન સ્વરૂપે સરોડ ગામ મુકામે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં ઉપસ્થિત તાલુકા સંગઠન પ્રમુખ જયદીપસિંહ સોલંકી, તાલુકા પંચાયતના સદસ્ય નારણભાઈ કરંગિયા, પૂર્વ સરપંચ જીવાભાઈ રાજતિયા, બી.આર. સીડો, ભરતભાઈ નંદાણીયા, જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણકુમાર યાદવ, જિલ્લા રમત ગમત અધિકારી વિશાલભાઈ દિહોરા, ટી.એમ. નરેશભાઈ ગોહિલ, શાળાના આચાર્ય પીઠાભાઈ સોલંકી, સહકન્વીનર જે.એસ. ભારવાડિયા, વિરમભાઈ ચોચા, નારણભાઈ સોલંકી, આરોગ્ય સેન્ટરના વિરમભાઈ પીઠિયા, સરોડ ગામના અગ્રણીઓ અને યુવાનોની ઉપસ્થિતિમાં છેલ્લા 2 દિવસની ભાઈઓ અને બહેનોની આ સ્પર્ધામાં કુલ 65 ટીમોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રિપોર્ટર ગોવિંદ હડિયા, કેશોદ, જૂનાગઢ। હું ડૉક્ટર હમીરસિંહ વાળા, કન્વીનર ખેલ મહાકુંભ 3.0। આજે છેલ્લા 4 દિવસથી કેશોદ તાલુકા કક્ષા ખેલ મહાકુંભનું આયોજન કેશોદના જુદા જુદા શાળાઓના સાનિધ્યમાં થઈ રહ્યું છે। સમગ્ર ગુજરાતમાં જ્યારે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માધ્યમથી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીઓ દ્વારા જે ખેલ મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે એની 7 રમતોનું આયોજન આ કેશોદના તાલુકા કક્ષાએ પણ ખૂબ સારી રીતે થઈ રહ્યું છે। છેલ્લા 2 દિવસથી સરોડ ગ્રામની અંદર તાલુકા કક્ષાની ખોખો ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। આ સ્પર્ધાની અંદર 65 જેટલી ટીમો ભાઈઓ બહેનોની ભાગ લઈ અને ખૂબ સુંદર વ્યવસ્થા અને આયોજન કરવામાં આવ્યું છે। આ તકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત શહેર તાલુકા કક્ષાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ શ્રી જયદીપસિંહ સોલંકી, તાલુકા પંચાયતના સદસ્ય નારણભાઈ કરંગિયા, શાળાના આચાર્ય પીઠાભાઈ નારણભાઈ સોલંકી, ગ્રામજનો, અગ્રણીઓ, જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણ યાદવ સાહેબ, જિલ્લા રમતગમત અધિકારી વિશાલભાઈ દિહોરા અને અન્ય વ્યક્તિઓની ઉપસ્થિતિમાં